છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, મારા ફ્રેન્ડ છે નીતિનભાઈ, એમનો ગઈકાલે રાત્રે મારી પર ફોન આવ્યો કે આપણે વોટર પાર્ક જવાનું છે અને કંઈક સ્પેશિયલ ઇન્વિટેશન છે આપણે જે છપછપાછપ વોટર પાર્ક છે ત્યાં. તો અમે હમણાં સવારે મોર્નિંગમાં વહેલા ઉઠી ગયા છે, 7 વાગ્યા છે. ઉઠી ગયો છું હું, હવે નાહી એટલે ફ્રેશ થવાનો છું, બાકી છું. ફ્રેશ થઈ અને અમે એમની પાસે જઈએ છીએ અને ત્યાર પછી તમને પણ મુલાકાત કરાવીએ અને એન્જોય કરીએ. ચાલો તો બ્લોગમાં બન્યા રહો. આપણે નીતિનભાઈ છે એ મારા ખાસ મિત્ર છે. એમનું ઇન્સ્ટાગ્રામ પર મોટું પેજ છે, એમનું નામ છે ધ સુરત સિટી ટૂર. બરાબર, તમે જોઈ શકો છો, એ એમનું પેજને જઈને ફોલો પણ કરી શકો છો. એટલે એમનો મેસેજ હતો કે આપણે જવાનું છે, તો અમે પણ જઈએ છીએ. ચાલો તમને મળાવીએ બધાને અને ત્યાં કઈ રીતનું માહોલ છે એ જોઈએ આપણે. ઓકે, હાજી ગાઈસ, તો બસ અમે રેડી થઈ ગયા છે અને હવે બસ નીકળવાના છે. નીતિનભાઈના ઘરે જઈએ છીએ. સોનું પણ તૈયાર થઈ ગઈ છે અને બસ થોડી વારમાં નીકળીએ છીએ. નીતિનભાઈનો પણ ફોન આવી ગયો છે, એટલે ચલો મળીએ. હા, નીકળી ગયા છે નીતિનભાઈના ઘર તરફ અને ચાલો બ્લોગમાં બન્યા રહો, મળીએ આપણે. ઓકે, તો અમે આવ્યા છે, નીતિનભાઈ મળી લીધું છે. અહીંયા પાછળ તમે જોઈ શકો છો નીતિનભાઈની શોપ છે, ત્યાં થોડું કેબલ ને એ લોકોને કંઈક લેવાનું છે, તો એ લઈને હાજી તો અમે ભેગા થઈ ગયા છે. આપણા નીતિનભાઈ છે અને કેમ છો બધા? બધા તૈયાર થઈ ગયા છે અને નીકળીએ આપણે અને મળીએ આપણે ત્યાં વોટર પાર્કમાં. અચ્છા, સાપુતારામાં કઈ જગ્યા પર છે એક્ઝેક્ટ? સાપુતારામાં જો ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે, તો અમે આપણા પેટ્રોલ પંપ પર આવ્યા છે. પેટ્રોલ પુરાવી અને પછી આપણે નીકળશું. ઓકે, ગાઈસ, તો અમે પહોંચ્યા છે મોરા ટેકરા અને અહીંયાથી કંઈક 3-4 કિલોમીટર છે અને અહીંયા થોડોક નાસ્તો કરવાનો હતો, તો નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ છીએ અહીંયાથી. ઓકે, અહીંયા આટલા લોકો અમે બધા છીએ, લગભગ 9 જણા છીએ અમે સાથે અને બસ વોટર પાર્કમાં મોજ મસ્તી કરવાની છે. કેમ છો નીતિનભાઈ? બસ મજા મજા. 9 જણા અમે છીએ ગ્રુપમાં. અહીંયાના રોડ રસ્તા તમે જોશો તો હા 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 હા, ગામડે આવી ગયા એવું લાગે છે. શું લાગે તમને? ઓ, આવી ગયું છે છપછપાછપ વોટર પાર્ક. અહીંયા છે છપછપાછપ પાર્કિંગ. ભાઈ, કેટલા છે પાર્કિંગના પૈસા? 30 રૂપિયા છે. અહીંયા આવી ગયા છે, અંડર એન્ટ્રી લઈ લીધી છે અને
બસ અંદર જઈએ છીએ આપણે. ઓકે. हाँ नमस्कार. તમે એક ટિકિટ લો છો. ટિકિટનો પ્રાઇસ તમને કહી દઉં. અહીંયા પર પર્સન 800 રૂપિયા ટિકિટ છે અને નાના છોકરાઓની 500 છે, સિનિયર સિટીઝનની પણ 500 છે. અને જે ટિકિટ તમે લો છો એમાં કંઈ પણ તમે એક વસ્તુ અનલિમિટેડ ખાઈ શકો છો. બરાબર. તો બસ અમે અમારી પછાડી જે અમારી સાથે જે નીતિનભાઈ આવ્યા છે એમને અહીંયા થોડું પ્રમોશન કરવાનું છે, તો એના શૂટ લઈ છે અને બસ અમે અંદર એન્ટ્રી લઈએ છીએ હવે. ચાલો આપણે અંદર જઈએ અને મોજ મસ્તી કરીએ. ફાઇનલી અમે અંદર એન્ટ્રી કરીએ છીએ. અમારી આખી ટીમ છે, જોઈ લો. હવે હા, ચાલો આપણે પણ જઈએ અંદર. તો અંદર એન્ટ્રી કરી લીધી છે. ચાલો સાથે મળીએ, આપણે જલસા કરીએ અંદર. ઓકે. અરે હાય તો કેવો? હાય કેવો? હાય. હા, તો બસ અમે અંદર એન્ટ્રી કરી લીધી છે. અમારી પછાડી અમારા ભાઈ, આપણે શું નામ તમારું? કરણભાઈ. અને પાછળ નીતિનભાઈ છે. હાય. હેલો. હેલો. અહીંયા થોડુંક રજિસ્ટ્રેશન માટે નામ એન્ટ્રી કરાવવાની છે અમારે, તો એ કરાવીએ છીએ. આપણે આપણા ભાઈ જે છે રજિસ્ટ્રેશન માટે એન્ટ્રી કરે છે. અહીંયાનો સ્ટાફ છે જે રજિસ્ટ્રેશનમાં જે પણ એમનું ફોલોઅપ છે, બેગ ચેક કરાવવાની હોય છે, તો બેગ ચેક કરાવી લઈએ આપણે. અમારે બેગ ચેક થઈ ગઈ છે. હવે અંદર એન્ટ્રી કરીએ છીએ. સીધા હા, તો તમારે ઘોડિયું લેવું હોય, લોકર લેવું હોય, કોસ્ચ્યુમ લેવું હોય, ટુવાલ લેવું હોય, જે પણ લેવું હોય બધું મળી જશે. અહીંયા એનો રેટ લખ્યા છે, તમે એ ચેક કરી શકો છો અને લઈ શકો છો. અહીંયાથી બધું અવેલેબલ છે. ઓકે. મારા માટે ટી શર્ટ નથી મળતી, હવે જોઈએ, ટ્રાય કરીએ બીજી મળે તો. નીતિનભાઈ અને આપણા કરણભાઈ જોઈએ છે. તો હું લઈ લીધો છે કોસ્ચ્યુમ. પાછળથી કોસ્ચ્યુમ લેવાનો હોય છે. અહીંયા કોસ્ચ્યુમ રૂમ છે, કોસ્ચ્યુમ લઈ લીધો છે અને બસ હવે કોસ્ચ્યુમ ચેન્જ કરીને આપણે જઈએ અંદર. આજે સન્ડે છે, ક્રાઉડ વધારે છે, જોઈ શકો છો તમે. ફૂલ પબ્લિક છે સન્ડેના લીધે. બસ હવે અહીંયાથી આપણે કપડાં ચેન્જ કરી લઈએ છીએ અને કપડાં ચેન્જ કરીને આપણે મળીએ બહાર. આ જે નોટિસ છે તમે વાંચી શકો છો. હા, તો આ અમે આવી ગયા છે લોકર એરિયામાં. હવે અહીંયાથી અમે કપડાં ચેન્જ કરશું. જે પણ અમારો સામાન છે, બેગ વગેરે, એ અમે આમાં અંદર મૂકી દઈશું અને પછી આપણે જઈએ છીએ બહાર નાહવા. ઓકે, ચાલો. નીતિનભાઈ અને કરણભાઈ પાછળ છે. અમે કપડાં ચેન્જ કરી લીધા છે. ચાલો મળીએ અંદર. અહીંયા કવર, જે તમારા મોબાઈલની સેફટી માટે જે કવર લેવા હોય એ અહીંયાથી તમે જેમ એન્ટ્રી લેશો એની બાજુમાં જ છે. કવરનું તમને મળી જશે શોપ.
હાજી ગાઈસ, તો છબમાં 30થી 35 આજુબાજુ રાઇડ્સ છે જે તમે રાઇડ્સની મોજ કરી શકો છો, એટલે મજા માણી શકો છો. તમે જોઈ શકો છો આ વોટર પાર્કનો ઉપરથી નજારો છે જે ખૂબ સરસ રીતે તમે એન્જોય કરી શકો છો અહીંયા આવીને. ઓકે. તો આવી ગયા છે, જોઈ શકો છો તમે. આ સામે પુલ છે અને મોજ કરવાની છે બસ. અહીંયા સિટિંગ એરિયો છે, તમારે આરામ કરવો હોય તો અહીંયા કરી શકો છો. આ લોકો નાહવાનું સ્ટાર્ટ કરી દીધું છે. સોરી. હા, તો હવે આવી ગયા છે આપણે વેવ પુલમાં. વેવ પુલમાં 2 ટાઈમ વેવ પુલ ચાલુ થાય છે, એક 12 વાગે આજુબાજુ ને એક 3:30 ચાલુ થાય છે. તો વેવ પુલમાં પણ તમે મજા માણી શકો છો. વેવ પુલમાં તમે ફિલિંગ લઈ શકો છો દરિયાની, જે દરિયાના મોજા હોતા હોય છે એ ટાઈપના મોજાની ફિલિંગ તમે અહીંયા લઈ શકો છો. અને ચાલો આપણે પણ અંદર જઈએ છીએ મોજાની મજા લેવા, જે વેવ આવે છે એ વેવની મજા લેવા. ચાલો. હા, તો ગાઈઝ અમે બરાબર નાહ્યા અને ભૂખ લાગી ગઈ છે, 1 વાગી ગયો છે. તો આવી ગયા છે રેસ્ટોરન્ટ એરિયામાં. રેસ્ટોરન્ટ એરિયા તમે જોઈ શકો છો, બહુ મોટી જગ્યામાં છે. અને અહીંયા તમે જે પણ ટિકિટ લો છો એ ટિકિટ પર તમને એકવાર તમે જે પણ આપણે ત્યાં અવેલેબલ આઇટમ હોય છે એ આઇટમ તમે એકવાર લઈ શકો છો, બરાબર. તો અમે તો મંચુરિયમ ખાધું, મંચુરિયમ ભાવ્યું, બીજું બધું ઠીક હતું. અને બીજી વસ્તુ કે અહીંયા તમે શાંતિથી બેસીને આરામથી જમી શકો છો. અને ત્યાર પછી પાછા આપણે પાણીમાં જઈએ છીએ. હેલો, જોઈ શકો છો એન્જોયમેન્ટ ફૂલ. હવે ફૂલ એન્જોય કરી લીધું છે. વોટર પાર્ક પણ બંધ થઈ ગયું છે, પછાડી જોઈ શકો છો બધું પબ્લિક હવે જાય છે. અને અમે પણ તૈયાર થઈ ગયા છે અને અમે પણ નીકળીએ છીએ. બહુ મજા આવી ગઈ. તમને વ્લોગ જોજો, મજા આવશે. અને ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી રાઇડ્સો છે અને ફૂલ રાઇડ્સમાં અમે એન્જોય કર્યું છે. ઓકે. હા, તો બસ ફાઇનલી બધું બંધ થાય છે. અમારું ગ્રુપ બધા રેડી થઈ ગયા છે. હવે બસ હવે અહીંયાથી નીકળવાના છે ઘર તરફ. બધા થાકી ગયા છે બધી રાઇડ્સ કરીને. તો આપણે હજી હવા તો મોડું થઈ ગયું, બાકી વધારે મજા આવે. હા, તો બધા 1 વાગ્યા બધી રાઈડ પૂરી થઈ ગઈ. છબાછબની બહાર નીકળી ગયા છે. હવે અહીંયાથી જઈએ છે, આ ભાઈનું કંઈક પ્રમોશન કરવાનું છે. તો હવે ત્યાં જઈએ કે પછી ઘરે જઈએ હજુ ડિસાઈડ નથી કર્યું અમે. જો પ્રમોટ કશે કરવા જવાનું હશે તો અમે ત્યાં જશું ને ત્યાર પછી ઘરે જશું. ચાલો જશું તો તમને બતાવીશ. ઓકે, ચાલો.
હેલો ગાઈસ, તો નીતિનભાઈને અહીં એક કામ હતું જે શૂટ કરવાનું છે, એમને પ્રમોટ કરવાનું છે. આપણે તમે જોઈ શકો છો મારી પાછળ આ જે શોપ છે જે એમણે સ્ટાર્ટ કરી છે એમનું પ્રમોશન છે અને તમે પણ આવી જજો. અહીંયા એડ્રેસ હું મેન્શન કરી દેવા મારા બ્લોગની. પ્રમોશન પછી ઘરે જશું અને બ્લોગને એન્ડ કરશું. નવા બ્લોગની સાથે મળીએ આપણે. ચાલો બાય.